જય ભોળાનાથ બધાને. અને આજ તો અમારે બનાવવાનું છે ગુંદાનું શાક. તો જો ગુંદાનું શાક બનાવવા અમે લઈ આવ્યા છીએ તાજા ગુંદા, અને એને છે ને બાફા મૂકવાના છે. રીટિયા કાઢી અને બાફા મૂકી દેવું. આમાં છાશ નાખી અને બાફાના હોય અને બધા છે ને આમાં ભરી લેશું. રીટિયા તોડી અને આ તપેલીમાં નાખી દેવું, અને પછી આમાં છાશ નાખી મીઠું નાખીને બાફા મૂકી દેવાના છે. હવે છે ને આમાં છાશ નાખી અને મીઠું નાખીને બાફા મૂકી દેવાના છે. હવે નાખી દઈશું મીઠું. તો આ કોણ કોણ ગુંદાનું શાક બનાવે છે એમ કમેન્ટ કરીને કહેજો. અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે છે ને આ શીંગદાણા ખાંડવાના છે. કાચી શીંગ લીધેલી છે અને આ છે ફાફડી. તો ફાફડી ખાંડીને આમાં શાકમાં નાખવાની છે. તો પેલા શીંગ ખાંડી લઈશું અને પછી છે ને ફાફડી ખાંડી નાખશું આમાં નાખું. હવે આ ફાફડી ખાંડી નાખવાની છે. એટલે આ મસાલો આપણો તૈયાર થઈ જાય. હવે છે ને આ કેરી આમાં નાખવાની છે. થોડીક જ નાખવાની છે, એટલે આને ખમણીને નાખી દેવાની છે. સાલ ઉતારીને પછી ખમણી લેશું. આટલી કેરી નાખવાની છે આમાં ગુંદામાં. આપણે મસાલો બનાવવાનો છે. તો આમાં ફાફડી અને શીંગદાણા બે નાખી દીધું છે, અને આમાંથી આ કેરી નાખી દેવાની છે. અને આ છે લસણ વાળું મરચું. લસણ ખાંડી અને મરચું નાખી દીધું, આમાં ભેળવી દીધેલું છે. તો આ એ નાખી દઈશું આમાં. હળદર અને ધાણા જીરું અને એટલું મીઠું નાખી દઈશું. હવે નાખી દઈશું તેલ. એટલે મસાલો થઈ જાય તૈયાર, ત્યાં ગુંદા ઠરી જાય. કારણ કે હજી એમાંથી ઠળિયા કાઢવાના બાકી છે. ઠળિયા કાઢીને પછી ભરવાના છે. હવે આને ઠળિયા કાઢી નાખવાના છે. હવે આ બધા ગુંદામાંથી ઠળિયા કાઢી નાખ્યા છે, અને હવે આને ભરી દેવાના છે. પછી શાક બનાવી નાખવાનું. બનાવવાનું શરૂ કરવાનું છે. જો એકદમ મસ્ત આરામ ગુંદા બધા ભરાઈ ગયા છે, તો હવે શાક મૂકવાની તૈયારી કરી દેવું. જો શાક વઘારવાનું ચાલુ કરી દીધું. તો રાઈ જીરું પહેલા નાખી દઈશ અને થોડીક નાખી દઈશ વઘાણી. પછી આ છે ને રાઈ જીરું બે કતડી જાય ને એટલે આ ગુંદા ભરેલા છે ને એ નાખી દેવાના છે.
હવે જો આ નાખી દઉં છું ગુંદા. રસો કરવા હાટું થોડુંક પાણી નાખવાનું છે આમાં, એટલે થોડાક આ બધો આપણે મસાલો કર્યો હોય ને એ બધો અંદર સડીએ જાય. તો જો આપણું આ ગુંદાનું શાક એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે, અને હવે રોટલી બનાવી અને અમારે જમવા બેસી જવાનું છે.